નમસ્કાર, સુપર પ્રાઇમ ટાઈમમાં આપનું સ્વાગત છે। હું છું અક્ષય। સૌથી મહત્વના સમાચાર અત્યારે જામનગરથી આવી રહ્યા છે। જામનગરના લાલપુર તાલુકાના ગોવાણા ગામે 2 વર્ષનું એક બાળક બોરવેલમાં પડી ગયું છે। સમાચાર સામે આવી રહ્યા છે। હમણાંની જ આ ઘટના છે। બોરવેલમાં બાળક પડ્યું અને લાલપુર તાલુકાના ગોવાણા ગામમાં આ બનેલી જે ઘટના, 2 વર્ષનું બાળક છે તેને બહાર કાઢવા માટે રેસ્ક્યુ હાથ ધરાયું છે। આપણી સાથે ભાવનગરના કલેક્ટર ભાવિન પંડ્યા જામનગરના કલેક્ટર ભાવિન પંડ્યા સાહેબ જોડાયા છે। સર, જણાવો, શું પ્રાથમિક માહિતી મળી રહી છે? કઈ રીતે આ બાળક ત્યાં પડી ગયું અને બચાવ કામગીરી શું ચાલી રહી છે? અત્યારે હમણાં જ થોડી વાર પહેલા જ માહિતી મળી અમને કે બાળક ત્યાંથી અંદર 2 વર્ષની દીકરી પડી ગઈ છે અંદર, અને ત્યાં 108 પણ પહોંચી ગઈ છે। અમારી ફાયર બ્રિગેડની ભાવનગરથી ટીમ પણ રવાના ત્યાં થઈ ગઈ છે અને ત્યાં લગભગ 5 મિનિટમાં પહોંચવામાં આવશે અને પોલીસ પણ ત્યાં હાજર છે અને બીજા એના એક્સપર્ટને પણ એસી સ્ટેટ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ઉપર જાણ કરી દેવાય છે, એટલે એના એક્સપર્ટ પણ બીજા લોકોની જરૂર પડશે એ પણ ત્યાંથી મદદ આપણને મળી રહી છે। અને હું જાતે અત્યારે કહેવાય ને કે લગભગ રસ્તામાં જ છું, 15-20 મિનિટમાં સ્થળ પર પહોંચી અને આખું રેસ્ક્યુ ઓપરેશન ઝડપથી પૂરું થાય અને બાળકને સુરક્ષિત બહાર નીકાળી શકે એના માટે તમામ પ્રયત્નો જિલ્લા વહીવટીતંત્ર તરફથી કરવામાં આવી રહ્યા છે। સર, પડકાર તો એ પણ હોય છે કે અંધારાનો ટાઈમ છે, રાત્રે જ્યારે આ પ્રકારની ઘટના ઘટતી હોય છે તો શું વધારે કાળજી રાખવામાં આવશે ખરા રેસ્ક્યુ કરતી વખતે? ચોક્કસ બધી જ કાળજી રાખવામાં આવશે, કોઈ પણ સંજોગોમાં, અને એના પ્રયત્ન કરવામાં આવશે। અને બાળક અત્યારે સમાચાર એ પણ છે કે જીવિત છે। રડવાનો અવાજ પણ 5-7 મિનિટ પહેલા વાત થઈ મારે તો અવાજ પણ આવી રહ્યો હતો, પણ એ બોર પણ બહુ એટલો બધો ઊંડો નથી, પણ છતાં પણ કહેવાય ને કે એ કોશિશ અમારી પૂરેપૂરી રહેશે કોઈ પણ સંજોગોમાં એને સુરક્ષિત રીતે બચાવ કાર્ય કરવાની। જી બિલકુલ સર, આશા રાખીએ કે આપના મિશનમાં સફળતા મળે। આભાર। તો જે પ્રકારે તેઓ જણાવી રહ્યા છે કે રાતનો સમય છે ત્યારે એક ચેલેન્જ ચોક્કસ રહેતી હોય છે, પરંતુ બાળક અંદર રડી રહ્યું છે અને એટલી ઊંચાઈ નથી, એટલી ઊંડાણ નથી, એટલે એક સારા સમાચાર છે કે ચોક્કસ બાળક ફસાયું છે, પરંતુ તેને બહાર કાઢવા માટેની સફળતાથી બહાર કાઢવા માટેની શક્યતાઓ વધી જાય છે કે જ્યારે ઊંડાણ એટલું ન હોય અને સાથે બાળક રડી રહ્યું છે, બાળક રિએક્ટ કરી રહ્યું છે, સૌથી વધારે મહત્વનું અત્યારે કલેક્ટરે જણાવ્યું। આપણી સાથે ગામના સરપંચ નાથાભાઈ જોડાયા છે। નાથાભાઈ, જણાવો કે આ ગામમાં બોરવેલ જે આવેલો છે તે ક્યાં આવેલો છે? આ બાળક ક્યાં રમતું હતું અને આપની પાસે શું વિગતો છે? સાહેબ, આ ગામમાં જે બોર છે ને, ગુવાણા ગામની વાલોર વાળી વિસ્તાર કહેવાય ને, હા, એ જગ્યા ઉપર આ બોર, પછી આ મજૂર વર્ગનું છોકરું રમતું બોરની નજીક વયું ગયું। બોર આમ તો એ હાવ નાનો બોર છે, બહુ ઊંડો બોરે નથી, અને એ લોકો રમતા રમતા ઓલું ઉપર ઢાકેલું હોય બોરને, ઈ ઉસકીને જોવા ગયું અને એમાં એ લસરી ગયું છે। આ કેટલું ઊંડું હશે? આશરે કેટલું ઊંડું હશે? અત્યારે અમે ઉપરથી જોયું તો બાળકનો રોળવાનો અવાજ આવે, પછી ટોસ મારીએ ને બાળક દેખાય આશરે 10 થી 12 ફૂટ જ બોરમાં ફસાયેલું છે ઉપરથી। અચ્છા, એટલે એટલું ઊંડું નથી? હા, નથી। એટલે અત્યારે જો આખી સ્ટીમ આવી ગઈ, જેસીબી મેં બોલાવી લીધું છે, એટલે જેસીબી થી એનો ખાડો દૂરથી કરી અને થોડોક રાતનો સમય છે એટલે થોડાક છે ને એવું લાગે છે કે બાળક અહીંયા એને ફસાઈ ગયેલું છે। નકર તો આમ દોડ્યા રસી વરેથી લઈ શકાય, પણ હોલ કરી અને ઉપરથી પ્રયત્ન ચાલુ છે અને 99.99% રિઝલ્ટ સારું આવવું જોઈએ એમ। અત્યારે કેટલા લોકો તમારી આજુબાજુ તમે શું જોઈ રહ્યા છો? કેટલા લોકો કામ કરી રહ્યા છે? બચાવની કામગીરી જે ચાલી રહી છે ની કામગીરીમાં અત્યારે 10-15 જણા એની સ્ટાફ જે છે ને છે, બાકી પોલીસ સ્ટાફ છે અને અન્ય ગામના નાગરિકો છે। કોઈ પોસ્ટ કાતે કઈ વસ્તુની જરૂર પડે તો એમરજન્સીમાં બધું હાજર કરવા। પણ નાથાભાઈ, એક સવાલ એ થાય કે આ બાળકો આ પ્રકારે પડી જવાની ઘટનાઓ ઘટતી હોય છે, તો ગામમાં એ પ્રકારનું કોઈ આયોજન ના થાય કે આવી ઘટનાઓ ભવિષ્યમાં ઘટે નહીં? કારણ કે આ તો છાસવારે આવું થતું હોય છે। સાહેબ, એમાં સાચું છે, ક્યારેક હમણાં ખંભાળિયા તાલુકામાં આવો બનાવ બનેલો, બરોબર, અને અમારી તો એવી આ બોરનું તો કેમ બનાવ બની ગયો છે, નકર જાજે ભાગ છે ને ખેડૂને બોર ઢાકેલો જ હોય, બરોબર, એના ઉપર લોખંડની પ્લેટ મારી અને ઢાકેલો હોય, પણ અમુક સંજોગો એવા બની જતા હોય કે બોર હજી કર્યો હોય, અચ્છા, અને ઓલી માટી ને બધું હોય ને એ સમયમાં કોઈ છોકરું બાજુ વયું જાય ને, જી,
તો ધ્યાન ના રહીએ પાછું તો ખેડૂતનું તો એવું રહ્યું છે. નાથાભાઈ, એવી આશા રાખીએ કે આપ જે અત્યારે કામગીરી અત્યારે ચાલી રહી છે આપના ગામમાં સફળતા મળે, બાળક બહાર આવે, બાળક રિએક્ટ કરી રહ્યું છે, સારી બાબત છે, મુવમેન્ટ પણ છે અને રડી પણ રહ્યું છે. 10 ફૂટ જેટલો ખાડાની ઊંડાણ છે તેવું નાથાભાઈ સરપંચ કહી રહ્યા છે. આપ જુઓ, 2 દ્રશ્યો અલગ અલગ જગ્યાના, પરંતુ આપને યાદ હશે અત્યારે જામનગરની ઘટના અને દ્વારકાની ઘટના પણ જે ઘટી હતી, આ બંને દ્રશ્યો કે જ્યાં બોરવેલમાં જ નાના બાળકો પડ્યા, અને દ્વારકાની ઘટના આ પહેલાં જે દ્વારકાની ઘટના હતી અને ત્યાંના જે દ્રશ્યો અમે બતાવી રહ્યા છીએ, અને અત્યારે જામનગરમાં કે જ્યાંના ઇમેજીસ આપ જોઈ શકો છો, હાલ બચાવ કામગીરી ચાલી રહી છે.